તો શું કે ભાઈઓ, જય શ્રી મહાકાળ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હફાઈ ગયું છે ભાઈ, આજે વધારે દોડાઈ ગયું એના હિસાબે. અને જોગેશ પાર્કે ઘણા સમય પછી આવ્યો તેના માટે. તો કેમ છો? મજામાં? તો આપણે એક્સરસાઇઝ તો ચાલુ જ હતી, પણ થોડોક કામના હિસાબે આપણે જોગેશ પાર્કે નહોતા આવી શક્યા, તો એટલે આજે આવી ગયો. એટલે આજે બ્લોગ બનાવી જ નાખ્યો. આ જોઈ લે જોગેશ પાર્ક, આખો એક્સરસાઇઝ કરવાનું ને હાલવા માટે બેસ્ટ લોકેશન છે. જો 4 રાઉન્ડ હાલીને માર્યા અને 2 રાઉન્ડ દોડીને, કારણ કે હમણાં ઘણા સમયથી દોડી નહોતો શકતો, એના હિસાબે આજે થોડું ખફાઈ ગયું છે વધારે. કારણ કે ઘરે એક્સરસાઇઝ કરતા હોય, કારણ કે રાત્રે બહુ મોડા આવતા હતા એના હિસાબે. તો બસ જો એકલા જ છીએ, કારણ કે ધાર્મિકભાઈને એ હજી નથી આવ્યા, કારણ કે હવે આળસ આવી ગઈ છે એને. આટલા સમયથી નહોતા આવતા ને એટલે હવે આજે આળસ આવી ગઈ છે. તો મેં તો કાંઈ વાંધો નહીં, એકલા આપણે તો વહી જાય આજે હિંમત કરીને, કારણ કે આપણે ઘણા સમયથી નહોતા આવતા એટલે થોડીક આળસ પણ આવતી હતી. સાચી વાત તો એ કહી દઉં અહીંયા આવવા માટે. તો કાંઈ નહીં, આજે આવી ગયા છીએ આમ મનને મક્કમ કરીને. તો ભાઈઓ એક્સરસાઇઝ બસ હવે બાકી છે. બાકી તો આપણે હાલી લીધું, દોડી લીધું, હવે એક્સરસાઇઝ બાકી છે. તો કારણ કે એક્સરસાઇઝનો વિડીયો તો તમને ન બતાડી શકું, કારણ કે આ કોઈ છે નહીં ને અહીંયા કાંઈ એવું કાંઈ રાખવા માટે સાધન છે નહીં. તો બસ આવો નવો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. કન્ટિન્યુ તમને ડેઇલી ન્યૂ બ્લોગ જોવા મળશે, કંઈક નવું જાણવા મળશે. તો મળીએ, હાલો એક્સરસાઇઝ કરી લો હવે, બાકી છે કારણ કે દોડાઈ તો ગયું છે. તો મળીએ થોડાક સમય પછી, બરાબર? ભલે, જય શ્રી મહાકાલ.